સુરતમાં રાંધણ ગેસની સમસ્યાઓને લઈને ગૃહિણીઓ ચિંતામાં વધારી છે। અનેક લોકોને ગેસ સિલિન્ડર બુક કરવામાં મુશ્કેલી પડી રહી હોવાની વાત સામે આવી રહી છે। એક ગેસ સિલિન્ડર એ માત્ર 20 થી 25 દિવસ જ ચાલતી હોવાની વાત ત્યાંના સુરતના લોકો કહી રહ્યા છે। હાલ ગેસ એજન્સી તરફથી કોઈ સ્પષ્ટ જવાબ પણ ન આપવામાં આવતો હોવાની વાત સુરતના લોકો કરી રહ્યા છે કે ભાઈ અમારે બાટલા બંધ કરવાના છે તો 8 જણા હોય ઘરમાં હું ખવડાવું બધાને નાના નાના પડદા નાવું ધોવું ખાવું પીવું બધું ગેસના બાટલા ઉપર જ હોય। અમારે શું કરવું? ગેસ બુકિંગ થતા નથી, ફોન કરીએ છે તો અનરીચેબલ બતાવે છે। તો હવે ગેસના સિલિન્ડર બુક નથી થતા તો એના માટે અમારે કરવું શું? અમારે તો એટલો ટેન્શનમાં આવી ગયા છે કે હવે ગેસ સિલિન્ડર બુક નથી થતો અને ગેસ સિલિન્ડર પૂરું થવા આવ્યું છે। છોકરાઓ છે જો એમાં ગરમ પાણી બી એમાં થાય છે, બધું જ વસ્તુ એમાં થાય છે તો હવે અમે કરશું શું? ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો। એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ઈરાન અને ઇઝરાયલના યુદ્ધ વચ્ચે સુરતમાં રાંધણ ગેસની સમસ્યાઓને લઈને ગૃહિણીઓ ચિંતામાં વધારી છે। ગેસ કંપની દ્વારા ઓનલાઈન સિલિન્ડર બુકિંગની અંદર સમયનો મર્યાદા એ વધારી દેવામાં આવી છે। અનેક લોકોને ગેસ સિલિન્ડર બુક કરવામાં મુશ્કેલી પડી રહી હોવાની વાત સામે આવી રહી છે। લોકોએ વારંવાર ઓનલાઈન પ્રયાસો કરે છતાં બુકિંગ સફળ થતું નથી। આ સ્થિતિ સામાન્ય પરિવારોમાં ચિંતા ફેલાઈ ચૂકી છે। એક ગેસ સિલિન્ડર એ માત્ર 20 થી 25 દિવસ જ ચાલતી હોવાની વાત ત્યાંના સુરતના લોકો કહી રહ્યા છે। અગાઉથી કોઈ સૂચના ન આપવામાં આવે તો લોકોએ મુશ્કેલીમાં મુકાય। ગેસ મોડું મળશે તેની કોઈ પણ માહિતી આપવામાં આવી નથી। હાલ ગેસ એજન્સી તરફથી કોઈ સ્પષ્ટ જવાબ પણ ન આપવામાં આવતો હોવાની વાત સુરતના લોકો કરી રહ્યા છે। ઓનલાઈન બુકિંગ પણ યોગ્ય રીતે થઈ રહ્યું નથી અને સાથે જ કેરોસીન પણ ઉપલબ્ધ નથી। આવી સ્થિતિની અંદર હવે ફરીથી ચૂલા સળગાવવા માટે મજબૂર બનશે તેવી વાત ગૃહિણીઓ કરી રહી છે। ચૂલા પરથી થતા પ્રદૂષણ માટે જવાબદારી સરકારની રહેશે આ પ્રકારની વાત પણ સુરતની ગૃહિણીઓ કરી રહી છે। એક તરફ ઈરાન અને ઇઝરાયલના યુદ્ધ વચ્ચે ગેસ સિલિન્ડરને લઈને સરકાર દ્વારા તકેદારી રાખવામાં આવી રહી છે, પરંતુ તેમ છતાંય કેટલીક અફવાઓ જે ચાલી રહી છે જેને લઈને સુરતના લોકોની અંદર પણ એ ચર્ચાનો વિષય બન્યો છે। ગેસ સિલિન્ડર લેવા માટે કતારો પણ એ લાંબી જોવા મળી રહી છે અને તમામની વચ્ચે ગૃહિણીઓ જે છે જે ચિંતાની અંદર આવતાની સાથે જ નિવેદનો પણ આપી રહ્યા છે। શું કહી રહી છે સુરતની એ ગૃહિણીઓ, સાંભળો। અત્યારે ગેસ સિલિન્ડર લખાવી છે 3 દિવસ લખાવી તો લખતા નથી, 2 દિવસમાં ફૂટશે તો અમે શું કરશું? સરકારને પહેલા તો અમને જણાવવું પડે ને કે ભાઈ અમારે બાટલા બંધ કરવાના છે તો 8 જણા હોય ઘરમાં હું ખવડાવું બધાને નહીં બાટલો નહીં આપે તો અમે બહાર સુલા કરશું। પ્રદૂષણ નીકળશે સરકાર માટે, અમારે કાંઈ લેવા દેવા નહીં, બરોબર? નાના નાના પડદા નાવું ધોવું ખાવું પીવું બધું ગેસના બાટલા ઉપર જ હોય। અમારે શું કરવું? અત્યારે 2-3 દિવસથી સમસ્યા ઊભી થઈ છે ગેસ સિલિન્ડરની। તો ગેસ બુકિંગ થતા નથી, ફોન કરીએ છે તો અનરીચેબલ બતાવે છે। જોકે પહેલા એવું હતું કે અમે ગેસ સિલિન્ડર બુક કરતા એટલે બીજે ત્રીજે દિવસે આવી જતો। ઘરમાં અમે 8 સભ્ય છીએ, 20 દિવસ અમારો બાટલો ચાલે છે। હવે અત્યારે બાટલો જવાની તૈયારી ઉપર છે તો હવે કરવાનું શું છે? કારણ કે પહેલા તો ચાલો કે ગેસ સિલિન્ડર નહીં હતા તો આપણે કેરોસીન કે આપણે ચૂલા જલાવતા તો એક બીજો ઉપચાર હતો આપણી પાસે। અત્યારે તો ગેસ ઉપર આ બધી યુવા પેઢી આવી ગઈ છે તો હવે ગેસના સિલિન્ડર બુક નથી થતા તો એના માટે અમારે કરવું શું? આ છોકરાઓને ખવડાવવું પીવડાવવું શું? ખાલી ગેસ એજન્સી વાળાને એટલું નિવેદન છે કે કઈ મેસેજ નથી આપ્યો, કઈ અમને વાતની કઈ ખબર નથી અને ડાયરેક્ટલી બુકિંગ કરવાનું બંધ કરી દીધું છે। તો હવે અમારે કરવાનું શું છે? ખાલી અમે સરકારને એટલું જ નિવેદન કરીએ છીએ કે પણ જે પણ તમે પગલાં લ્યો એ લોકોને જણાવો, જનતાને ખબર હોવી જોઈએ કે આને આગળ આપણે આ વસ્તુ થવાની છે તો એ બી એના વ્યવસ્થામાં રહે। પણ હવે કરવાનું શું છે? અમારે તો એટલો ટેન્શનમાં આવી ગયા છે કે હવે ગેસ સિલિન્ડર બુક નથી થતો અને ગેસ સિલિન્ડર પૂરું થવા આવ્યું છે। છોકરાઓ છે જો એમાં ગરમ પાણી બી એમાં થાય છે, બધું જ વસ્તુ એમાં થાય છે તો હવે અમે કરશું શું? બસ ટેન્શનની વાત એ છે। બસ સરકારને મારું એટલું જ નિવેદન છે કે જે પણ પગલાં લેવાના હોય ને એ અગાઉ જનતાને જાણ કરો, બીજું કંઈ જ નથી। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।